Hello friends, good morning to everyone. Welcome to the online channel of Sarvopari Institute, Morbi. Today we are going to learn about income tax and this is our part number 5. Okay, so let's go on to the sum. Page number 38, question number 16. Okay, so पहले આપણે રકમ જોઈ લઈએ. Following is the profit and loss account of business of Mr. X for the financial year 2019-20. Particulars left side આપણને આપેલી છે to opening stock 52,000. Purchase 14,04,375. Salaries and wages 5,87,500. Rent and rates 65,500. Commission 10,750. Household expenses 3,50,000. Income tax 1,28,050. Advertisement 2,500. Postage and telegraph 2,000. Interest on capital 42,000. Reserve for bad debt 1,700. Depreciation on furniture 9,000. And last માં આપેલો છે net profit, that is 6,25,125. બીજી સાઈડ જોઈએ. વેરી ફર્સ્ટ આપેલું છે by sales 57,35,500. Next, value of closing stock 1,05,000. અને લાસ્ટમાં આપેલું છે share dividend amounting 40,000, 40,000. Total of both sides 58,80,500. Now additional information આપેલી છે adjustment જોઈએ. So very first, closing stock and opening stock have consistently been valued at 20% below cost price. કોસ્ટ પ્રાઇસ થી આપણે 20% ઓછી એને એટલે કે અંડર વેલ્યુડ જેને કહેવાય અંડર વેલ્યુડ આપણે કાઉન્ટ કરવાની છે. ત્યારબાદ નંબર 2, ડેપ્રિસિએશન ઓન ફર્નિચર એઝ પર ઇન્કમ ટેક્સ પ્રોવિઝન્સ ઇઝ ₹8,600. ડેપ્રિસિએશન ની વેલ્યુ આપેલી છે 8,600. નંબર 3, amount of sales includes a sum of ₹20,625 representing the value of goods withdrawn for personal use. પોતાના personal use માટે આ જે વેલ્યુ છે એને withdraw કરેલી છે. After that, these goods were purchased at cost of ₹13,925 and its market value on the date of withdrawal use ₹22,620. So always આપણે જે છે realized value consider કરવાની થાય, market value consider કરવાની થાય નહીં. Number 4, household expenses include a contribution of ₹10,000 towards public provident fund. You are required to prepare a statement of taxable business income. હવે આપણે taxable business income નું સ્ટેટમેન્ટ જે છે એ પ્રિપેર કરવા જઈ રહ્યા છીએ. તો વેરી ફર્સ્ટ તમારે કઈ વસ્તુ કન્સિડર કરવાની છે તો કે એમાઉન્ટ્સ જે છે સ્ટેટમેન્ટની અંદર આપેલી એ એમાઉન્ટ તમારે ખાસ કન્સિડર કરવાની છે અને
એની પાસે જે પ્રોવાઈડ કરેલા એડજસ્ટમેન્ટ છે તમારે એડજસ્ટમેન્ટ ખાસ કન્સિડર કરવાના છે. તો પેલું કામ તમે કરો કે એડજસ્ટમેન્ટની અંદર જે કાંઈ પણ વેલ્યુ આપી છે એને આપણે ટેબલની અંદર પેન્સિલથી ટીક માર્ક કરીએ. ટીક માર્ક કરશી એટલે કોઈ પણ એક એન્ટ્રી 2 વખત નોંધાવાની મિસ્ટેક ક્રિએટ ન થાય તેની માટેનું આ એક પ્લસ પોઈન્ટ છે. તો વેરી ફર્સ્ટ સ્ટેટમેન્ટ બધા જ સમની અંદર કોમન સ્ટેટમેન્ટ આવશે. સ્ટેટમેન્ટ ઇન્ડિવિજ્યુઅલ છે કે ઓર્ડિનરી રેસિડેન્ટ આપણે અત્યારે બે ડિસ્ક્રાઇબ કરવાનું છે બીકોઝ એની અંદર સ્પેસિફાઈડ કરેલું ન હોય તો આપણે બે તરીકે કન્સિડર કરી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ આપણે કન્સિડર કરવાનું થાય પ્રીવિયસ યર અને ત્યારબાદ આપણે અસેસમેન્ટ યર. આ બે યર આપણે ડિસ્ક્રાઇબ કરવાના થશે. હવે આપણે સમ તરફ જઈએ તો સમ તરફ પહેલું જ પોઈન્ટ તમારે આખું વીસીને મૂકી દેવાનું છે. નેટ પ્રોફિટ ઓફ P&L એકાઉન્ટ જ્યારે વેલ્યુ આપેલી હોય રકમની અંદર નેટ પ્રોફિટની ત્યારે તમારે નેટ પ્રોફિટની વેલ્યુ જે છે એ મૂકવાની થાય. ઓકે, સો વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ નેટ પ્રોફિટ? 6,25,125. તો આપણે નેટ પ્રોફિટની એમાઉન્ટ સૌથી પહેલા લખશી. ત્યારબાદ જે આપણે કોમન સ્ટેપ છે ફોલો કરવાનું થાય. then add inadmissible expenses. હવે એક્સપેન્સીસ આપણે કન્સિડર કરવાના છે કે કયા એક્સપેન્સીસ આની અંદર આવરી લેવામાં આવે. ઓકે, so let's start with the first is opening stock, so it will not describe, પણ આપણને એક એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરેલો છે કે આપણે એને અંડર વેલ્યુડ કરવાના છે. તો ત્યારે ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક આપણે અંડર વેલ્યુડ કરીને લાસ્ટમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવાનું થાય. ત્યારબાદ purchases is not the expense that is for collecting the stock, so it is not included in inadmissible expenses. Next, salary and wages. So salary and wages are also not considered as an inadmissible expense. Rent and rates, that is also not considered as admissible expense. Commission પણ આપણે આમાં એક્સપેન્સીસમાં કન્સિડર કરવાનું નહીં થાય. Household expenses, that is taxable. તો household expenses આપણે વેરી ફર્સ્ટ એન્ટ્રી અહીંયા લખવાની થશે 3,50,000, that is household expense. નેક્સ્ટ આપણને આપેલું છે ઇન્કમ ટેક્સ. તો ઇન્કમ ટેક્સની વેલ્યુનો કોઈ એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરેલો છે then not. પ્રોવિઝન આપણને કાંઈ આપેલી નથી. સો દેટ વેલ્યુ ઓફ ઇન્કમ ટેક્સ 1,28,050. ત્યારબાદ નેક્સ્ટ આપણને આપેલું છે એડવર્ટાઇઝમેન્ટ. તો એડવર્ટાઇઝમેન્ટ છે બિઝનેસ માટે કોમન છે તો આપણે એને એઝ અ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ કન્સિડર કરી શકીએ. Postage and telegram 2,000, that is common expense, so it will not consider as a inadmissible expenses. Interest on capital, yes, we have must count interest on capital. જે મૂડીનું આપણે બીજે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય એમાંથી આપણને વ્યાજ મળે છે તો એ બિઝનેસ માટે એક ઇન્કમ છે. તો એ ઇન્કમને આપણે ડિસ્ક્રાઇબ કરવાનું થાય અંડર ધ હેડ ઓફ ઇનએડમિસિબલ એક્સપેન્સ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એમાઉન્ટ 42,000. Now, reserve for bad debt. Yes, bad debt reserve મેં પહેલા જ એ વસ્તુ જે છે ને ખાસ તમને સમજાવી હતી કે બેડ ડેપ્ટ એ ધંધાનું થતું નુકસાન છે. હવે આપણે ઇન ધ બિઝનેસ આપણે બેડ ડેપ્ટને ધંધાના નુકસાન તરીકે કન્સિડર કરીને આપણે બેડ ડેપ્ટના એકાઉન્ટની અંદર જે તે ટૂંકમાં એઝ અ બેડ ડેપ્ટ આપણે એ રકમ ડિસ્ક્રાઇબ કરી દીધી છે. પણ ઇન ફ્યુચર એવી પોસિબિલિટીઝ થાય કે જે વ્યક્તિને આપણે ક્રેડિટ ઉપર આપેલી છે એ ક્રેડિટની એમાઉન્ટ રિકવર્ડ બી થઈ શકે. તો આવા ચાન્સીસ ક્રિએટ થાય ત્યારે તેને એઝ અ બેડ ડેપ્ટ રિકવર તરીકે કન્સિડર કરવામાં આવે છે. તો બેડ ડેપ્ટ રિકવર એ ધંધા માટે આવક છે કેમ કે જે પૈસાની આપણે આશા રાખી નહોતી એ પૈસા કોક દેવા આવે છે તો એ એક ઇન્કમ થાય વન ટાઈપ ઓફ. સો દેટ આપણે આની અંદર ડિસ્ક્રાઇબ કરશી બેડ ડેપ્ટ પ્રોવિઝન તરીકે એટલે બેડ ડેપ્ટ રિઝર્વ ઓર બેડ ડેપ્ટ પ્રોવિઝન બોથ આર સેમ અમાઉન્ટિંગ 1,700. Okay, after that depreciation on furniture, yes, પણ હવે એની માટે આપણને પ્રોવિઝન આપેલી છે આઈ મીન એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરેલો છે. તો એકોર્ડિંગ ટુ ધ એડજસ્ટમેન્ટ આપણે એની અંદર નેસેસરી ચેન્જીસ કરવાના થાય. તો નેસેસરી ચેન્જીસમાં આપણે વેરી ફર્સ્ટ જોઈ કે ભાઈ
depreciation of furniture as per income tax provision 8600. આપણને વેલ્યુ આપેલી છે, as per provision આપણને depreciation પણ કીધેલો છે, તો ડાયરેક્ટ આપણે એની અંદરથી લેસ કરી દઈએ 9000 minus 8600, તો આપણને અહીંયા વેલ્યુ મળી જાય 400. સો વન સાઈડ આપણે આખી કમ્પ્લીટ કરી, એ સાઈડ કમ્પ્લીટ કરીને આપણને અહીંયા ટોટલ મળશે ઇનએડમિસિબલ એક્સપેન્સ ટોટલ 5,22,150 એન્ડ ટોટલ આપણને ત્યાં આપણે જે નેટ પ્રોફિટ છે એમાંથી આ વેલ્યુ એડ કરવાની થાય એટલે આપણને મળે 11,47,225. આફ્ટર ધેટ હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કવર કરવાનું છે, તો આપણે હવે જોઈએ કે ઇનએડમિસિબલ ઇન્કમ આની અંદર છે કે નહીં. તો આપણને ટોટલ 3 એન્ટ્રી આપેલી છે, એમાંથી ઓનલી પેલી ફર્સ્ટ છે બાય સેલ્સ. તો સેલ્સ છે એ ટ્રેડિંગ એકાઉન્ટનું એક એક્સપેન્સ છે. હવે સેલ્સ કરીએ છીએ તો સામે આપણને પ્રોડક્ટ મળે છે, તો આપણે ઇન્કમ તરીકે પણ એને કન્સિડર ન કરી શકીએ અને એક્સપેન્સ તરીકે પણ કરી શકીએ નહીં. સો દેટ ઇટ વિલ નોટ ડિસ્ક્રાઇબ હિયર. ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક માટે થઈને એની વેલ્યુ માટે થઈને આપણને એક એડજસ્ટમેન્ટ પ્રોવાઈડ કરેલો છે. એડજસ્ટમેન્ટમાં આપણે નેસેસરી ચેન્જીસ કરીને લાસ્ટમાં જે છે એની વેલ્યુ આપણે કન્સિડર કરવાની થાય. ત્યારબાદ શેર ડિવિડન્ડ. યસ, શેર ડિવિડન્ડ ઇઝ અ ઇનએડમિસિબલ ઇન્કમ. તો આપણે લખવાનું થશે શેર ડિવિડન્ડ અહીંયા 40,000. ઓકે, સો આપણે આ જે પ્રોફિટ આપેલું છે એની વેલ્યુ આપણે હવે કાઉન્ટિંગ કરવાની બાકી છે. તો હવે આપણે જશે એડજસ્ટમેન્ટમાં. એમાઉન્ટ ઓફ સેલ્સ includes the sum of rupees 20,625. તો વેરી ફર્સ્ટ આપણે 20,625 ની વેલ્યુ આપણે અહીંયા મૂકશી. હવે એકચ્યુઅલ રેટ આપણે ગોતવાનો છે, તેની માટે representing the value of goods withdrawn for personal use. These goods were purchased at the cost of 30,925. આપણે આ વેલ્યુ એની અંદરથી લેસ કરવાની થાય. ઓકે, એની પાછળનું રીઝન શું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ વી આર લેસ ધેટ વેલ્યુ? કેમ કે હવે પર્સનલ યુઝ માટે છે તો એ વસ્તુ આપણે બિઝનેસ કે પ્રોફેશનની અંદર કન્સિડર ન કરી શકાય, એટલા માટે થઈને 13,925 ની વેલ્યુ જે છે આપણે અંદરથી લેસ કરી દે તો આપણને ટોટલ વેલ્યુ મળશે 6,700. તો એ આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરીએ છીએ. ત્યારબાદ આ લેસ કરીને આપણને મળે છે 11,40,575. ત્યારબાદ શેર ડિવિડન્ડ આપણને પ્રોવાઈડ કરેલું છે 40,000, એ આપણે લેસ કરીએ એટલે આપણને વેલ્યુ મળે છે 11,575. ત્યારબાદ હવે આપણે સ્ટોકની કેલ્ક્યુલેશન જે છે કન્સિડર કરીએ. તો સ્ટોકની અંદર આપણે કઈ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાનું છે? તો કે સ્ટોકની અંદર આપણે જોવાનું છે કે અંડર વેલ્યુડ કરવાની જે છે અમાઉન્ટ at 20% below cost price. So very first undervalued of closing stock. Okay, undervalued કરવાની થાય. હવે આપણે એની અમાઉન્ટ ચેકઆઉટ કરીએ તો જોઈ 1,05,000 વેલ્યુ આપણને સ્ટોકની છે. 1/4 પોર્શન 20% આપણે લેસ કરીએ, આપણે પોર્શનની અંદર એને કન્વર્ટ કરીએ છીએ તો 1/4 પોર્શન જે છે એ આપણને મળે છે અહીંયા 26,250 વેલ્યુ આપણને મળે છે ટોટલ. પ્લસ ઓછી ગણતરી કરી છે તો વધારવાની અંડરવેલ્યુડ. ઓકે, અંડરવેલ્યુડ ઓફ ઓપનિંગ સ્ટોક, બરોબર. હવે એ વધારે ગણી લીધો હોય તો વળી પાછું 52,000 વેલ્યુ આપણને છે એ જે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ, ઓપનિંગ સ્ટોકની સોરી, 52,000 મલ્ટીપ્લાય બાય 1/4 પોર્શન એટલે આપણને એમાઉન્ટ મળે છે 13,000. હવે 13,000 અને પ્લસ 2,26,250 બે વેલ્યુ પ્લસ માઇનસ કરતા આપણને મળે છે 13,250. તો આ વેલ્યુ આપણે આમાં પ્લસ કરીએ એટલે આપણને ટોટલ ટેક્સેબલ બિઝનેસ પ્રોફિટ મળે છે અહીંયા 11,13,825. તો આ રીતે આપણને અહીંયા આપણનો ટોટલ પ્રોફિટ મળે છે. પરંતુ આપણે કઈ વસ્તુ કન્સિડર કરવાની છે આમાં? ડિડક્શન એ લોકોએ કીધું છે ડિડક્શન અંડર 80C. તો ડેપ્રિસિએશન જે છે
પ્રોફિટ છે, આ બધા ડિડક્શન્સ છે, એટલે કે કપાત મળે, બાદ મળે. તો એ ડિડક્શન્સ આપણે જે છે ડિડક્શન ઓલરેડી થિયરીઝની અંદર આપેલા છે. તો એ થિયરીઝ આપણે જે છે એમાંથી આ વસ્તુ આપણે કન્સિડર કરી શકીએ, બરોબર છે. એટલે અંડર વેલ્યુડ જે છે ક્લોઝિંગ સ્ટોકની અને ઓપનિંગ સ્ટોકની વેલ્યુ કરી લાસ્ટમાં આપણને આ વસ્તુ મળે. સો આ રીતે આપણે આની અંદર એડમિસેબલ એક્સપેન્સીસ એન્ડ જે કંઈ પણ અધર ડિડક્શન્સ છે એ લેસ કરીને આપણે આ રીતે ટોટલ વેલ્યુઝ કન્સિડર કરવાની થાય. થેન્ક યુ.